હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે અમારે ઘૂઘરાનો ઓર્ડર હતો, તો અમે ઘૂઘરા બનાવી રહ્યા છીએ કારણ કે વરસાદની મોસમ છે એટલે લોકોને ગરમા ગરમ ઘૂઘરા ખાવાની તો બહુ જ મજા આવે। તો અમે આવી રીતના ઓર્ડર જ્યારે હોય ત્યારે અમે બનાવીએ છીએ। જો તમારે કોઈને પણ ઓર્ડર આપવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપ્યા છે, તે માં ઓર્ડર આપી શકો છો। તો બસ મારા ફાધર ઇનલોએ બટેકા ફોયલા, પછી અહીંયા ઘૂઘરા બનાવવા માટે તમને લોકોને ખબર જ છે મેંદાના લોટની પૂરી જોઈએ, તો મારા મધર ઇનલોએ કરી રહ્યા છે। બસ આ પૂરી તૈયાર થઈ જાય પછી એમાં જે આ ઘૂઘરાનો મસાલો છે એ અંદર અમે ભરી અને ઘૂઘરાને તૈયાર કરીએ છીએ। અને ઘૂઘરા બનાવતી વખતે અમે પૂરેપૂરું હાઇજીન મેન્ટેન કરીએ છીએ। બસ આવી જ રીતના અંદર એકદમ વ્યવસ્થિત મસાલો ભરી ઘૂઘરા તૈયાર કરી અને આવી રીતે કાઉન્ટ કરી અને ગોઠવીએ છીએ। અત્યારે મને 500 ઘૂઘરાનો ઓર્ડર હતો, તો આવી રીતના અમે ગોઠવીએ છીએ। પછી ઘૂઘરા રેડી થઈ જાય 500 ઘૂઘરા પછી આવી રીતના ફ્રાય કરી, એકદમ ડીપ ફ્રાય કરી અને જ્યાં સુધી એનો કલર બ્રાઉન ન થઈ જાય ને ત્યાં સુધી એને ફ્રાય કરીએ છીએ। તો આવી રીતે લો ફ્લેમ પર અમે ઘૂઘરાને ફ્રાય કરીએ છીએ જ્યાં સુધી તે બ્રાઉન કલરના ન થઈ જાય, એટલે તે એકદમ ક્રન્ચી લાગે છે, મજા આવે છે ખાવાની। તો તમે જોઈ શકો છો અહીંયા મારા ઘૂઘરા બ્રાઉન કલરના થઈ ગયા છે। તો બસ હવે એને અમે કાઢી લઈશું અને જ્યાં અમારો ઓર્ડર આપવાનો હોય ત્યાં અમે ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે તેને સર્વ કરીએ છીએ। આમાં હજી ઝીણી ડુંગળી, સેવ, તીખાબી એવું બધું આવે છે, પણ આ વસ્તુ અમે જ્યારે ઓર્ડર આપીએ ત્યારે જ એની અંદર બધું એડ કરીને આપીએ છીએ। થેન્ક યુ।